નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં, જેમાં તમને મળશે સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા રોજગાર સરકારશ્રી દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળા વિશેની માહિતી તમને આપણી આ યુટ્યુબ ચેનલ પર આપવામાં આવશે તથા અમુક જે યોજના હોય છે સરકારશ્રીની તેની પણ માહિતી આપણે આ યુટ્યુબ ચેનલ પર રાખતા હોઈએ છીએ। તો આજે આપણે વાત કરીશું કે ભરૂચ જિલ્લામાં ટોટલ 17 જગ્યાઓ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે અને આ નોકરી છે એ ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ અને મેરિટના આધારે મળવાપાત્ર રહેશે। તો ચાલો મેળવી લઈએ તેના વિશેની વિગતવાર માહિતી। તે પહેલાં હું તમને વિનંતી કરીશ કે હજી સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરે અને તમને સમયાંતરે આપણા આ વિડીયોની માહિતી છે તેની નોટિફિકેશન આવતી રહે અને તમને યોગ્ય સમયે માહિતી મળવાથી તમે યોગ્ય સમયે એપ્લાય કરો અને એક રોજગારીની તક તમને પૂરી પડી શકે। હવે આપણે વાત કરીશું કે ભરૂચ જિલ્લામાં PM પોષણ યોજના હેઠળ 11 માસના કરાર આધારિત 17 જગ્યા માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તેમાં બે કેડરમાં જગ્યા ખાલી છે। પ્રથમ આપણે વાત કરીએ તો કે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને બીજું છે તાલુકા MDM એટલે કે તાલુકા મધ્યાહન ભોજન સુપરવાઇઝર, જેમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની 1 જગ્યા ખાલી છે અને MDM સુપરવાઇઝરની 16 જગ્યા ખાલી છે। બંનેનો પગાર તમને 15,000 ચૂકવવામાં આવશે। વયમર્યાદાની વાત કરીએ તો કે 18 વર્ષથી લઈ અને 58 વર્ષ સુધી જે લોકોની ઉંમર છે તે લોકો આમાં એપ્લાય કરી શકશે। હવે આપણે વાત કરીશું કે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે। તો કે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે માન્ય યુનિવર્સિટીમાંથી 50% માર્ક્સ તમે મેળવેલા હોવા જોઈએ અને તમને કોમ્પ્યુટરનું જ્ઞાન હોય તો તમે આ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની જગ્યા ખાલી છે તેના માટે તમે લાયક ગણાશો। હવે તેમાં આપણે વાત કરીશું કે તમને છે એ અનુભવ ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો તેની કામગીરીને લગતો તમારા પાસે અનુભવ હોવો ફરજિયાત છે। હવે તેમાં આપણે ડેટા એન્ટ્રી ઓપરેટરમાં ગ્રેજ્યુએટ માંગેલું છે, તો તેમાં કયા જે લાયકાતવાળા છે એ એપ્લાય કરી શકશે? તો કે જે લોકોએ BA કરેલું છે, BCom કર્યું છે, BCA, BBA એટલે કે તમે કોઈપણ ફિલ્ડમાં ગ્રેજ્યુએટ થયેલા છો અને તમને કોમ્પ્યુટરની કામગીરી ફાવે છે, ઓપરેટર તરીકેનો સરકારી અથવા પ્રાઇવેટ ક્ષેત્રે ગમે ત્યાં તમને કામગીરીનો અનુભવ છે તો તમે આ જગ્યા માટે છે એ લાયક ગણાશો અને આના માટે તમે એપ્લાય કરી શકશો। ત્યારબાદ છે તાલુકા MDM સુપરવાઇઝર, તેમાં 16 જગ્યા ખાલી છે। હવે આ જે 16 જગ્યા ખાલી છે તેના માટેની શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરી તો કે તમે BSc હોમ સાયન્સ કરેલું હોવું જોઈએ અથવા તો ફૂડ એન્ડ ન્યુટ્રિશન કરેલું હોવું જોઈએ અથવા તો તમારા પાસે સાયન્સની ડિગ્રી હોવી જોઈએ। આ જે તાલુકા મધ્યાહન ભોજન સુપરવાઇઝર છે તેના માટે આપણને સ્પેસિફિક શૈક્ષણિક લાયકાત કહેલી છે, એટલે કે તમે જો હોમ સાયન્સ કરેલું હોય અથવા તો ફૂડ એન્ડ ન્યુટ્રિશન કરેલું હોય અથવા તો સાયન્સ કરેલું હોય તો જ તમે આના માટે એપ્લાય કરી શકશો અને ખાસ આના માટે મહિલા ઉમેદવારો જ એપ્લાય કરી શકશે જે આમ MDM સુપરવાઇઝર છે ને તેના માટે। હવે તેમાં આપણે લાયકાતની વાત કરીએ તો કે ભાઈ તમને છે એ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। હવે આના માટે તમારા પાસે 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીને લગતો અનુભવ હોવો જોઈએ। વધુ માહિતી માટે તમે છે એ collector.gujarat.gov.in ની વેબસાઇટ પર જઈ અને તમે વધુ માહિતી ત્યાંથી મેળવી શકો છો। ત્યાંથી તમારે એક અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે। તે અરજી ફોર્મ ડાઉનલોડ કરી અને તમારે આખું ફોર્મ છે એ ભરવાનું રહેશે। ફોર્મ ભરાઈ ગયા બાદ તમારે એ ફોર્મને ભરૂચ જિલ્લા સેવા સદન છે ત્યાં તમારે એ ફોર્મને મોકલવાનું રહેશે। ફોર્મ છે એ તમે રજિસ્ટર રેડી અથવા સ્પીડ પોસ્ટ કરીને પણ મોકલી શકો છો। તો ફોર્મ મોકલવાનું એડ્રેસ છે એ તમે નોંધી લેશો। જિલ્લા પુરવઠા અધિકારી શ્રી PM પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનાની કચેરી જિલ્લા સેવા સદન ગ્રાઉન્ડ ફ્લોર ભરૂચ, આ જગ્યાએ તમારે છે એ ફોર્મ મોકલવાનું છે। હવે આ ફોર્મ છે એ તમારે જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસના અંદર મળી જાય એ રીતે મોકલવાનું રહેશે। એટલે કે માનો કે આ 22 તારીખે અરજીની જાહેરાત બહાર પડી છે તો એના પછીના 10 દિવસ સુધીમાં આપણી જે અરજીનું ફોર્મ છે એ ફોર્મ ત્યાં મળી જાય એ રીતે મોકલવાનું રહેશે અને આપણે જે જગ્યા માટે અરજી કરવા માંગીએ છીએ એ જગ્યાનું આપણે જ્યારે પણ અરજી મોકલીએ ત્યારે એ જગ્યાનું નામ લખવું જરૂરી છે। આ ભરતી છે એ મેરિટ અને અનુભવના ધોરણે કરવામાં આવશે, એટલે કે આપણે જે ડોક્યુમેન્ટ
ડોક્યુમેન્ટ મોકલીશું એમાંથી આપણું એક મેરિટ લિસ્ટ તૈયાર થશે. એ મેરિટ લિસ્ટમાં આવનાર ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તેમને કોન્ટેક્ટ કરી અને તેમને ફોન દ્વારા જાણ કરવામાં આવશે. તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને આપણું આ એક કામ સેવાનું છે અને એક વિડીયો આપણો શેર કરવાથી કોઈકને રોજગારી મળી રહેતી હોય તો આપણે એક પ્રયત્ન કરી જોવો જોઈએ, એમાં કંઈ ખોટું નથી. તો ધન્યવાદ.